બેંકના અમુક નિયમોમાં ફેરફાર થયા છે, જેની સીધી અસર આપણા પોકેટ પર પડશે. તો શું છે એ ચેન્જીસ જોઈ લઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. ઘણી બેંક મિનિમમ બેંક બેલેન્સની પોલિસીને રિવાઇઝ કરી રહી છે. એટલે જો તમે મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરો તો એની ઉપર હવે તમારે વધારે પેનલ્ટી ચૂકવવી પડશે. તો કેટલા ચાર્जेस ચૂકવવા પડશે? વેલ, એ ડિપેન્ડ કરે છે કે તમારું અકાઉન્ટ કઈ બેંકમાં છે અને તમારું અકાઉન્ટ કઈ ટાઈપનું છે. સાથે જ મેટ્રો, અર્બન, સેમી અર્બન કે પછી રૂરલ કયા એરિયામાં છો એના ઉપર પણ ચાર્जेस વેરી કરશે. ફ્રી લિમિટ પછી જો તમે બીજા બેંકના એટીએમ માંથી પૈસા વિથડ્રો કરો છો તો હવે એના ઉપર પણ તમારે વધારે ચાર્जेस ચૂકવવા પડશે. યુઝ્યુઅલી કસ્ટમર્સ 3 થી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન્સ કરી શકતા હોય છે ડિપેન્ડિંગ ઓન વેર ધે લીવ, મેટ્રો ઓર નોન મેટ્રો સિટીઝ. હવે વિથડ્રોઅલ ચાર્जेसમાં પણ 2 થી 5 રૂપિયાનો વધારો થયો છે ડિપેન્ડિંગ ઓન બેંક પોલિસીઝ. બેંક બેલેન્સ ચેક કરવામાં પણ 1 થી 2 રૂપિયાનો વધારો થયો છે. હવે તે સિંગલ અકાઉન્ટમાં તમે મેક્સિમમ 4 લોકોને નોમિની બનાવી શકો છો અને સાથે બેંકના લોકરમાં પણ 4 નોમિની બનાવી શકાય છે. પણ આ નોમિનીમાં પણ 2 પ્રકાર છે. એક છે સાયમલ્ટેનિયસ અને એક છે સક્સેસિવ. હવે આ શું છે એ પણ સમજી લઈએ. સાયમલ્ટેનિયસ નોમિનીમાં તમે જે પણ 4 નામ આપો છો એમાં તમે પર્સન્ટેજ ઓફ રેશિયો જાતે ડિસાઇડ કરી શકો છો. હવે જેનો રેશિયો સૌથી વધારે હશે એમને સૌથી પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે. એન્ડ સક્સેસિવ નોમિની મીન્સ કે જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એને કંઈ થાય છે તો જે ફર્સ્ટ નોમિનીમાં તમે નામ આપ્યું છે એ બેંક અકાઉન્ટ હોલ્ડર બનશે અને એ ફર્સ્ટ નોમિનીને કંઈ થાય છે તો સેકન્ડ બેંક અકાઉન્ટ હોલ્ડર છે એ નોમિની બનશે. આ નવા નોમિનેશન નિયમો 26 માર્ચ 2025ના રોજ સાંસદમાં તાજેતરમાં પ્રસ્તુત થયેલા બેન્કિંગ લોઝ બિલ 2024માં પ્રસ્તાવિત છે. એકવાર ભારતના પ્રેસિડેન્ટ આ બિલને મંજૂરી આપી દે પછી દેશમાં નિયમ લાગુ કરવામાં આવશે. તો બેંકના નિયમોમાં થયેલા આ ફેરફાર તમને કેટલા યોગ્ય લાગે છે અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.